JYFને નમસ્કાર. મેં મહાત્મા મેકણદાદા વિશેના પુસ્તકનો અભ્યાસ કર્યો. એમાં મેકરણદાદા જે કચ્છના કબીર કહેવાય છે, આ પુસ્તકની અંદર એમનું જીવન અને કવન એના વિશેનું પુસ્તક છે. તો મેકરણદાદાએ કચ્છી ભાષામાં કચ્છીઓને ઉપદેશ આપ્યો છે. મારી દૃષ્ટિએ મેકરણદાદાએ જે ઉપદેશ આપ્યો એમાં 7 પ્રકારની સાખી છે, જે મારી વ્યક્તિગત નિષ્ઠા, વ્યક્તિગત અભ્યાસમાં મને એમ લાગે છે. એમાં દાદા મેકરણની સાખીમાં પહેલો પ્રકાર છે સદ ઉપદેશ પરક સાખી, જે વ્યક્તિને સદ ઉપદેશ આપે છે. દાખલા તરીકે, જીઓ ત ઝેર મથિયો, શક્કર થિયો મુજા શેણ, મરી વેંધા માળુઆ રોંધા ભલેજા વેણ. બીજો છે નક ઘસીને નમાજ પડે, હથે નકે હી, પંજવાર હાથ પગ ધોતે ખુદાને જુડે હી. એક સાખી સદુપદેશ પરક જ છે કે ખાધે પણ ખરાય ન, ક્યો કાયાતે ભાર, મુવા પોય મેકો છે કે ન વિધે ઉચકાર. પછી મોતી મંગ્યા ન ડીજે. એમના સદુપદેશમાં એમ કહ્યું કે કોઈ મોતી માંગે તો એમને એમ ન દઈ દેવા. જ્યારે એનો પારખું, એનો જાણકાર, એની કિંમત સમજે એવી વ્યક્તિ આવે તો દેવા. મોતી મંગ્યા ન ડીજે, ભલે થીએ કારા કેટ, જડે મેલે પારખું તડે ડીજે જટ. સાખીનો બીજો પ્રકાર છે વૈરાગ્ય પરક સાખી, જેમાં દાદા મેકરણે એમ કહ્યું કે સાચો વૈરાગ્ય ઉત્પન્ન થાય ત્યારે એમની કેવી ભાષા હોય. ન મેળે ન મલાખડે ન વસ્તી છે વ્યવહાર, મુજો નાથ મેકણ છે કાકે કયો કરાર. કે કોઈ મેળે કે મલાખડે કે વસ્તીથી જેને કોઈ વ્યવહાર નથી, એ સાચો વૈરાગ્ય છે. પછી કોરિયું કોરિયું કરો કરો, કોરિયે મેં આય કૂડ, મરી વેંધા માળુઆ મોમે પોંધી ધૂળ. વૈરાગ્ય પરક સાખીમાં એક વખત એમ કહ્યું કે હેકડા હલ્યા બ્યા હલંધા, ત્ર્યા ભરી વેઠા ભાર, મેકો ચેતો માળું પાએ ઊંજી લાર. આ બીજો પ્રકાર હતો. સાખીનો ત્રીજો પ્રકાર છે આત્મજ્ઞાન પરક સાખી, જે વ્યક્તિને પોતાનું આત્મજ્ઞાન પ્રગટે છે ત્યારે એમની કઈ ભાષા હોય છે. હટ બજારે ન જોડે ઈ અંધર મેં આય. હટ બજારે ન જોડે ઈ અંધર મેં આય, મમુ અખર મેકો છે સદગુરુ શેખાય. પછી એમ પણ કહ્યું કે શાયર લહેર્યું થોડ્યું ને ઘટ મેં ગણેર્યું. શાયર લહેર્યું થોડ્યું ઘટ મેં ગણેર્યું, હેકડિયું પૂજ્યું તળ મથે જ્યાં બયું ઉપડ્યું. જેમ માણસના મગજની અંદર, માણસના હૃદયમાં અનેક તરંગો પેદા થતા હોય છે. એક તરંગ જેમ સાગરના કિનારે પહોંચે ત્યાં બીજી ઉપડે, એમ માણસને પણ અનેક પ્રકારના વિચારો આવતા હોય છે. પછી પીર પીર કોરોતા કર્યો. આત્મજ્ઞાન પરક સાખી મેં એમ કહ્યું કે પીર પીર કોરોતા કર્યો, પીરેજીના ખાણ, પંજ ઇન્દ્રિય વશ કર્યો તો પીર અયો પાણ. પછી એમણે એમ પણ કહ્યું કે ગુઢારથજી ગાલ્યું, વધીને વડ થયું, ચંગે માળું ન પૂછ્યું, મનજી મન મેં રહ્યું. કે રહસ્ય સભર વાતો, દાદા મેકરણે એમ કહે છે કે રહસ્ય સભર વાતો મારા મનમાં, મારા હૃદયમાં એકદમ ઉછાળા મારતી હતી, પણ સમજદાર માણસે પૂછી નહીં, એટલે જે આત્મજ્ઞાનની જે વાતો હતી એ મારા મનમાં જ રહી ગઈ. એમ પણ કહ્યું કે આમ ધાર્યો તળ હેકડો, પણ તળ લખ હજાર, જેને હેકડો તળ ઝલ્યો એ લંગી થયા પાર. દાદાએ એમ કહ્યું કે અનેક ધર્મના, અનેક સંપ્રદાયોના, અનેક પંથ ઈશ્વર સુધી છે પહોંચવા માટેના અનેક રસ્તા છે, પણ જેમણે એક પંથ પકડ્યો એ લંગીને પાર થયો. એક પ્રકાર છે, ચોથો પ્રકાર છે
સંબંધ પરક સાખી, જે ઈશ્વર અને વ્યક્તિ સાથેના સંબંધ, ઈશ્વર સાથે તમે કોઈ પણ પ્રકારે સંબંધ બાંધો એ પ્રકારે દાદા મેકરણે, અને એટલું જ નહીં, દાદા મેકરણે એમ કહ્યું કે કેત સૂરજ કેત ભમરો કેત મેઘનાદ જો સા, મારી ગેડે મેકણ છે આવું રામચંદ્ર જો ભા, રામનો હું ભાઈ છું. એક સાખીમાં દાદા મેકરણે એમ કહ્યું કે હું કૃષ્ણનો ભાઈ છું. અસલુણી અસાંજી શંખોધર સે સગાઈ, માવો તા મેકો છે મુજો ભવો ભવજો ભાઈ. દાદાએ એમ કહ્યું કે ભગવાન સાથે જ સંબંધ છે મને, એમ નહીં, પશુ સાથે સંબંધ છે. લાલિયો મુજો લખણવંતો અને ભાઈ જેડો ભા, કઈક મુછાડા ઘોરી છડિયા ઇનકે પૂછ મથા. તો આ ચોથો પ્રકાર હતો સંબંધ પરક સાખીનો. પાંચમો પ્રકાર છે પરમાર્થ પરક સાખી, જે બીજાનું પરહિત સરીસ ધર્મ નહીં ભાઈ, એ અર્થમાં પરમાર્થ. એમણે એમ કહ્યું કે લાલિયો મુજ ભલો કરંદે થીએ ભલો, ભૂછો કરંદે ભૂછો, દાદો મેકરણ છે મળે જાણોતા કોલાય તમુકે પૂછો. બીજાનું સારું કરશો, બીજાનો પરમાર્થ કરશો તો તમારું સારું થશે. ભલો કરંદે થીએ ભલો, ભોછો કરંદે ભોછો, દાદો મેકરણ છે મળે જાણોતા કોલાય તમુકે પૂછો. પછી એમ કહ્યું કે બીજાને જે ખવડાયું એ ખાટી ગયો, ખરાઈ દલ ખટ્યા મેણી દલ મોઠા, સરગાપુરીજી શેરીએ મેં ગઠડીએ વાળા ડેઠા. એમ કરી અને પરમાર્થ પરક વાતો કરી. એક વખત એમ પણ કહ્યું કે હથે ડ્યો ને ટાર્યો, જીવ મથા જંજાળ, મુવા પોય મેકો છે કમ ન અચે કોઈ ગાલ. પરમાર્થમાં એમ પણ કહ્યું કે જડે છડે હલંધા, સૌકો પોટર્યું, હરભમ સાથ હલંધ્યું તડે ઢોકર્યું. તો આ બધી સાખીનો જે પ્રકાર છે એ પરમાર્થ પરક સાખી છે. છઠ્ઠો પ્રકાર છે સદભાવના પરક સાખી, બીજા પ્રત્યે સદભાવ વ્યક્ત કરો. તો એમણે એમ કહ્યું કે હિન્દુ ચેતા રામ રામ અને મુસલમાન છે અલ્લાહ, દાદો મેકરણ છે મૂકે બોય ઘર ભલા. આમ અન્ય ધર્મો પ્રત્યે પણ સદભાવ રાખવાનું દાદા મેકરણે આપણને કહ્યું. એટલું જ નહીં, માત્ર ધર્મ પ્રત્યે નહીં, જીવજંતુ પ્રત્યે પણ સદભાવ રાખવાનું કહ્યું. એટલે એમ કહ્યું કે પીપર મેં પાણ, નાય બાવળ મેં બ્યો, નીમ મેં પણ નારાયણ તો કંઢે મેં કયો. પીપરમાં કોણ છે? ઈશ્વર છે. બાવળમાં કોણ છે? બાવળમાં પણ ઈશ્વર છે. લીમડામાં કોણ છે? એમાં પણ ઈશ્વર છે. અને મારી દ્રષ્ટિએ સાતમો પ્રકાર, જે છેલ્લો પ્રકાર છે, એ છે મૃત્યુ પરક સાખી. જીવન અનિત્ય છે એ અર્થમાં દાદાએ એમ કહ્યું કે દેહ ગોલો, દયા ગોફણ, ચેતન હણણ હાર, તીન સંધે ખેતર કે કોરો કરીંધો કાળ. એટલે જો ઈશ્વર પ્રત્યે તમને પ્રેમ હોય તો કાળ તમારું શું કરી શકે. એમ પણ કહ્યું કે ન ખપે તો જો માન મર્તબો, ન ખપે તો જો નાણો. દાદા મેકરણે ભગવાન રામને એમ કહ્યું કે ભગવાન મને તારું માન પણ નથી ખપતું, મને રૂપિયા પણ નથી ખપતા, પણ જ્યારે મારી છેલ્લી અવસ્થા આવે ત્યારે તું સંભાળી લેજે. ન ખપે તો જો માન મર્તબો, ન ખપે તો જો નાણો, કાયા નગરી જમ જોરીંધો તદે સંભારે જ ટાણો. તો આ એક સદગ્રંથ, સદપુસ્તકનો મને આ વિચાર, આ અર્થ મળ્યો છે.